હજારો વર્ષ પહેલા જ્યારે દુનિયાના ઘણા ભાગોમાં લોકો હજુ જંગલોમાં રહેતા હતા ત્યારે ભારતની ધરતી પર એક અદ્ભુત અને વિકસિત સંસ્કૃતિ જન્મી હતી. આ હતી સિંધુ સભ્યતા. એક એવી સંસ્કૃતિ જે આજે પણ અનેક રહસ્યોમાં છુપાયેલી છે. ભારતીય પુરાતત્વવિદોએ પંજાબના હરપા અને સિંધના મોહેન્જો-દડો ખાતે ખોદકામ શરૂ કર્યું અને ત્યાંથી બહાર આવી એક એવી નગરી સંસ્કૃતિ જે લગભગ 4500 વર્ષ જૂની હતી. સુવ્યવસ્થિત રસ્તાઓ, મજબૂત ઈંટોના ઘરો અને અદ્ભુત ડ્રેનેજ સિસ્ટમ. આ બધું જોઈને વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા. સિંધુ સભ્યતાના શહેરો ખૂબ જ આયોજનબદ્ધ રીતે બનાવવામાં આવ્યા હતા. સીધી અને પહોળી ગલીઓ, દરેક ઘરમાં પાણી માટે કૂવો અને ગંદા પાણી માટે અલગ નાળા. મોહેન્જો-દડોનું ગ્રેટ બાથ આજે એ સમયની ઇજનેરી કુશળતાનું ઉદાહરણ છે. સિંધુ સભ્યતાની સૌથી મોટી પહેલી છે તેમની લિપિ. હજારો સીલ અને ચિહ્નો મળ્યા છે, પણ આજ સુધી કોઈ પણ તેને સંપૂર્ણ રીતે વાંચી શક્યું નથી. આ લિપિમાં એ લોકોની ભાષા, ધર્મ અને જીવન વિશેના ઘણા રહસ્યો છુપાયેલા હોઈ શકે છે. પરંતુ સૌથી મોટું રહસ્ય છે, આટલી વિકસિત સંસ્કૃતિ અચાનક ગાયબ કેવી રીતે થઈ? કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે નદીઓનો માર્ગ બદલાયો. કેટલાક કહે છે કે ભયાનક પૂર અથવા સૂકાને કારણે લોકો શહેરો છોડીને ચાલ્યા ગયા. પણ સાચું કારણ આજે પણ રહસ્ય જ છે.